કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોમાં શીખવા માટે જઈ રહ્યા છીએ ધોરણ 6 ગણિત વિષયની અંદર તારીખ 4/1/2025 એટલે કે આજના દિવસે પ્રસિદ્ધ થનારી પ્રશ્ન બેંકની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, તમને આ વિડીયોની અંદર તમામ કોન્સેપ્ટ પણ શીખવા મળશે. ન માત્ર સોલ્યુશન પણ આમાં તમને દાખલા કેવી રીતે ગણવાના છે, ટૂંકા પ્રશ્નમાં કેવી રીતે આપણે શોર્ટકટમાં આન્સર આપી દેવાના છે. અને આ એક્ઝામ તો ચલો બીજી વાત છે, પણ ભવિષ્યમાં આવનારી તમારી જે એક્ઝામ છે, મુખ્ય પરીક્ષા છે, એમાં પણ તમને કામ લાગે એવા તમામ કોન્સેપ્ટની મિત્રો આપણે આમાં જ ચર્ચા કરવાના છે. ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 આ બંને ચેપ્ટરના દાખલાઓને આપણે આ વિડીયોમાં મિત્રો સોલ્વ કરવાના છે. ચાલો, હવે સમયને બગાડ્યા વગર આપણે શરૂઆત કરી દઈએ છીએ આપણું પ્રશ્ન બેંકનું સોલ્યુશન. સૌથી પહેલા મિત્રો આપણે જોડકા જોડવાના છે, બરાબર ને? મારા તો મોસ્ટ ફેવરેટ છે, મજા આવે જોડકા જોડવાની. પણ ક્યારે મજા આવે? જ્યારે આપણને બધું આવડતું હોય ત્યારે મજા આવે, બરાબર છે? ચાલો, સૌથી પહેલા મિત્રો તમને જો અહીંયા બધી સંખ્યા આપેલી છે, જે બધી સંખ્યા કેવી છે? અપૂર્ણાંકમાં છે. અને આ બાજુ બધી સંખ્યા તમને આપેલી છે જે દશાંશ અપૂર્ણાંકમાં કહેવામાં આવે, બરાબર છે? તો આપણે 1/2 છે, તો 1/2 ને શું કહેવાય? જો ના આવડે તો આવું કરી દેવાનું, 1/2 એટલે કે 1/2 કહેવાય. આ તમને આખો કોન્સેપ્ટ સમજાવું છું, પછી તમને શોર્ટકટ પણ શીખવાડું છું, ચિંતા ના કરો. તો 1/2 એટલે 1/2 કહેવાય. તો 1 અંદર આવે, અંશ અંદર આવે, છેદ ક્યાં આવે? બહાર આવે. 1/2 થી પડી શકે નહીં, જિંદગીમાં ક્યારે ના પડી શકે. તો શું કરવું પડે? આપણે પોઈન્ટ કરીને 0 કરવા પડે. તો હવે 10/2 થી પડે? હા સાહેબ પડે ને, તો કરવાના. 2 × 10, તો શું આવે છે અહીંયા? 0.5. મતલબ કે 1/2 ને શું કહેવાય? 0.5. જો કઈ જગ્યાએ છે? તો કે આ રહ્યા સાહેબ, દેખાઈ ગયા અમને. ઓકે, ટીક મારો. ચાલો, ટીક કરીને આપણે આગળ ભાગવાનું છે. એટલે કે 1/2 ને શું કહેવાય છે? 1/2 ને કહેવાય છે 0.5. ક્લિયર છે? બીજું 3/4, તો સેમ વસ્તુ, અંશ ક્યાં આવે? અંદર, અને છેદ ક્યાં આવે? બહાર. પોઈન્ટ કરીને 0 કરવા જ પડશે. તો 4 × હવે 28 વડે ભાગીને પડશે, તો 2 વધે છે. હવે ફરી વાર પોઈન્ટ નહીં મૂકવાનું, એકવાર પોઈન્ટ મૂકી એટલે બધી વાર આવી જાય. ફરી આપણે 0 કરી દેવાનું, અને 4 × 20 મતલબ કે 0.75. શું આવે છે? 0.75. ક્યાં દેખાઈ રહ્યા છે? તો કે આ રહ્યા. તો બીજાનું શું આવશે? એ આવશે. ડન છે. ચાલો આગળ ત્રીજું. જો હવે 8/1000, તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આવી મૂર્ખામી ક્યારેય નહીં કરવાની. 8/1000 એટલે અહીંયા 1000 વડે કંઈ ભાગ નહીં કરવાના, બરાબર ને? જ્યારે પણ છેદમાં 10 હોય, 100 હોય, 1000 હોય, લાખ હોય, કરોડ હોય, કે ભાઈ જેટલા હોય એટલા સંખ્યા નીચે 0 વાળી હોય ને, તો ડાયરેક્ટ જ પોઈન્ટ કપાશે. જો સમજાવું કેવી રીતે. જેમ કે 8/1000 મિત્રો 1000 લખેલા છે ને, તો શું કરવાનું? 8 છે એવા ને એવા લખી દેવાના, બરાબર છે? 1000નો મતલબ એવો છે, 3 મીંડાનો મતલબ એવો છે કે પોઈન્ટ પછી 3 સંખ્યા હોવી જ જોઈએ. 3 સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા જો એક સંખ્યા તો છે જ, બીજી ગોઠવી દો ભાઈ આપણી રીતે, આપણા ઘરથી 0 લાઈન મૂકી દેવાના, બરાબર ને? તો 1, 2 અને 3 સંખ્યા પછી પોઈન્ટ કરી દેવાનો. મતલબ કે 8/1000 એટલે એને 0.008 કહેવામાં આવે. તો આપણો ઓપ્શન આવશે ઈ. ક્લિયર છે? બધાને ક્લિયર થતું જ હશે. આગળ વધીએ છીએ. 5/2, 5 અડધા કરી દેવાના, બહુ જ મજા આવશે. 5 અડધા એટલે 2, 2, 4, 1 વધશે, પોઈન્ટ કરીને 0 મૂકવાનું. 2 × 5 = 10, મતલબ કે 2.5 દેખાય છે આપણને? હા સાહેબ, દેખાય છે ને? 2.5 આપણો અહીંયા આન્સર બનશે. ચાલો, 15/100. જો ફરી વાર આવ્યું 15/100 એટલે 15 એવા ને એવા ઉતાર દેવાના નીચે, બરાબર છે? 2 0 છે, મતલબ કે 2 સંખ્યા પછી પોઈન્ટ આવવું જોઈએ. તો કે 2 સંખ્યા આપણને ઓલરેડી આપેલી જ છે, ડાયરેક્ટ ગણીને પોઈન્ટ મૂકી દેવાનું, આગળ 0 કરી દેવાનું. એટલે કે 0.15 આપણો અહીંયા જવાબ થાય છે. 0.15 ક્યાં છે? આ રહ્યા. 0.15 આપણો અહીંયા જવાબ થઈ ગયો. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. જોડકું નંબર બીજું. સેમ આપણે કરવાનું છે. 1/4. 1/4 એટલે મિત્રો 100/4 ભાગ કહેવાય, કાં તો 1/4 ભાગ કહેવાય. તો વિચારો કે 100/4 ભાગ હોય તો શું કહેવાય? 100/4 કરો તો કેટલા આવે? 25 આવે. તો આ 2 0 કાપી નાખો તો અહીં પોઈન્ટ આવી જાય. એટલે 1/4 ને 0.25 કહેવાય. આ પણ બીજી એક શોર્ટકટ મેથડ છે. એટલે શું આવશે? 1/4 નું 0.25. ચલો, 3/5 શું આવશે? તો જો 3/5 જ્યારે ઉડે તો ઉડાવવાનું, ઉડે તો ઉડાવવાનું. જો ઉડશે અહીંયા 3 × 5 = 15 ઉડશે. ઉપર શું વધે છે? 1 વધે છે, કશું ના વધે. એટલે 1/5. 1/5 મતલબ આપણે એવું વિચારો ને કે 1/5 ભાગ. 1/5 ભાગ. તો 1/5 ભાગ તમને વાંધો ના આવે, પણ 100 તમને આવડે ને,
તો કરો તો 100નો 5મો ભાગ, તો 100નો 5મો ભાગ એટલે 20 કહેવાય. અહીંયા 2 0 આવે, આપણે 2 કરીએ એટલે 20 થઈ ગયા. પણ આપણે 2 ને અહીંયા કાપવા હોય તો શું કરવું પડે? અહીંયા પોઈન્ટ મૂકવો પડે. મતલબ કે 1નો 5મો ભાગ એટલે 0.20 થાય. 0.20 હોય તો પણ ચાલે, 0.200 હોય તો પણ ચાલે, 0.2 હોય તો પણ ચાલે. બધું એક જ કહેવાય, બધું એક જ કહેવાય. આ બધાનું માપ કેવા હોય? સરખા. એટલે કે 0.2 આપણને આપેલું છે તો 0.2 ને આપણે ટીક કરીને ભાગવાનું છે. ચાલો આગળ વધીએ છીએ ધીરે ધીરે. ત્રીજું 81ના છેદમાં 3 0 છે તો 81 લખી દેવાના, અને 3 0 છે એટલે એક સંખ્યા, બીજી સંખ્યા, 3 સંખ્યા હોવી જોઈએ, અને પછી પોઈન્ટ એટલે 0.81, 0.081, 0.081 દેખાઈ રહ્યા છે, એને ટીક કરીને આગળ વધવાનું છે. આગળ વધીએ છીએ 4ના છેદમાં 500. જબરજસ્ત દાખલો છે. જોજો 4ના છેદમાં કેટલા છે? અહીંયા 500 છે. હવે સમજો મિત્રો, અહીંયા શું કરીએ? જોજો આપણે આના ભાગલા પાડી શકીએ કે ના પાડી શકીએ? તો કે સાહેબ પાડી જ શકીએ ને યાર. જોજો 500 ના ભાગલા પાડી દઈએ, આવું કરી દઈએ 100 5 500. ડન છે. હવે 4 ભાગ્યા 5 કરો, કેટલા આવે છે? જોજો કરીએ છીએ. 4 ભાગ્યા 5 ભાગ પડશે જ, પોઈન્ટ કરીને 0 કરવો પડશે. અહીંયા 5 8 40, મતલબ કે 4 ભાગ્યા 5 કરો ને તો 0.8 આવે છે. કેટલા આવે છે? 0.8 આવે છે. પણ જો તમે અહીંયા હજી છેદમાં બીજા 2 0 છે ને, તો 8 આગળ તમારે 2 0 ને જોઈન્ટ કરી દેવાના, બીજું કંઈ નહીં કરવાનું. છેદમાં આપણે આનું તો કર્યું તું 4 ભાગ્યા 5 એટલે શું આવ્યું? 0.8. પણ આ 100 ને કેમ ભૂલવાના ભાઈ? એ પણ છેદમાં જ છે ને, તો 8 ની આગળ બીજા 2 0 આપણે લગાડી દેવાના, એટલે કે 0.08 આપણો અહીંયા જવાબ થશે. ડન છે. ચલો 725ના છેદમાં 100 અહીંયા લખી શકીએ આપણે આવી રીતે. પહેલા રફ કરી દઈએ. 725, 725ના છેદમાં 100, તો ઉપરની સંખ્યા એવી ને એવી ઠપકારવાની છે આપણે, અને છેદમાં 2 0 છે તો પાછળથી ગણવાના 2 સંખ્યા 1 2 અને પછી પોઈન્ટ ચોંટાડી દેવાનો છે, એટલે 7.25 આપણો અહીંયા જવાબ થશે. બરાબર છે? ક્લિયર છે? ડન છે? ચાલો ત્રીજું બી સેમ ટુ સેમ એવું જ કરવાનું છે. 2ના છેદમાં 10 આના ભાગલા પાડો સાહેબ. બરાબર, કાં તો ભાગલા ના પાડો તો વાંધો નહીં આવે. 2ના છેદમાં 10 છે, 2 એવા ને એવા લખી દેવાના. નીચે 1 0 છે તો એક સંખ્યા પછી પોઈન્ટ લગાડી દેવાનો. 0.2 દેખાય, તમારો જવાબ થઈ ગયો. ચાલો સી આપણો ઓપ્શન સાચો બનશે. નેક્સ્ટ 225ના છેદમાં 100 ડાયરેક્ટ કરી શકીએ. હવે તો કે 5 અને 2 ની આગળ 0 એટલે કે 2.25 ડાયરેક્ટ કરીએ. હવે થોડી ઉતાવળ કરશું આપણે. જોજો 4484, 3 0 છે એટલે 4 8 અને 4 એટલે કે આ જગ્યાએ પોઈન્ટ આવશે, મતલબ કે 4.484 આપણો અહીંયા જવાબ થશે. 4ના છેદમાં 5 આપણે અત્યારે કર્યું હતું ને, 4ના છેદમાં 5 એટલે કેટલા હતા? 0.8 હતા. અને 1ના છેદમાં 50, 1ના છેદમાં 5 હોય તો 0.2 કહેવાય છે, પણ હજી એક 0 છે એટલે આપણે 0 મૂકી દઈએ તો 0.02. પતી ગયું સાહેબ, પતી ગયું. કેટલું સિમ્પલ છે. ચલો ચોથું જોડકું જોઈએ છે. જોડકા બધા કરવાના છે આપણે. 5ના છેદમાં 100 આપેલા છે, તો અહીંયા 5ના છેદમાં 100 છે, 5 ને એવા રાખવાના. 2 0 છે એટલે એક સંખ્યા તો આપેલી જ છે, બીજી કરી દઈએ, અને 0 0.05 ક્યાં છે? અરે યાર 0.05 દેખાઈ ગયા. 27ના છેદમાં 1000, તો કે હજી એક આપણે 2 સંખ્યા છે, 0 3 છે, તો એક 0 ઉમેરીને પછી પોઈન્ટ કરો તો 0.027 આપણો જવાબ થશે. 0.027 ક્યાં છે? આ રહ્યું. 3ના છેદમાં 20 આ તમારે ગણતરી કરવી પડશે, બીજો કોઈ રસ્તો જ નહીં. 3ના છેદમાં 20 પોઈન્ટ કરીને 0 કરવા પડશે. 20 એકા 20 કેટલા વધે છે અહીંયા? તો કે સાહેબ 10 વધશે. હજી 0 કરો તો 20 5 100 એટલે 0.15 આવશે. 3ના છેદમાં 5 કરવાના છે. ચલો કરીએ. આ પણ તમારે કરવું જ પડે. 3ના છેદમાં 5 એટલે 3 ભાગ્યા 5 પોઈન્ટ કરીને 0 કરો. 5 6 30 લો પતી ગયું. બરાબર ને? પછી આપણે અહીંયા 30 લખવાની કઈ જરૂર નહીં, આવી ગયું છે ને, તો 0.6 ક્યાં છે ભાઈ? આ રહ્યું 0.6 આપણો જવાબ થાય છે. ચલો ભાઈ નેક્સ્ટ આગળ વધીએ. 1ના છેદમાં 1000 એટલે 1 અને 3 0 છે એટલે કે 1 2 અને 3 સંખ્યા અને પછી પોઈન્ટ 0.001 આ રહ્યું. આ આપણો જવાબ થઈ ગયો. નેક્સ્ટ પાંચમું જોડકું. 81ના છેદમાં 1000 છે, મતલબ કે 0.081 આ આવી ગયો આન્સર. 3ના છેદમાં 2, 3ના અડધા કરો એટલે દોઢ થાય. બરાબર ને? 3ના અડધા કરો એટલે 1.5 થાય. 2025ના છેદમાં 100 છે એટલે 2 સંખ્યા પછી પોઈન્ટ એટલે 25 બધા પોઈન્ટ આવશે.
એટલે 20.25 20.25 આપણો જવાબ. 2/5 2/5 કરવાના છે, કરીએ ચાલો. પોઈન્ટ કરો, 0 કરો, 5 ચોક 20 એટલે કે 0.4 0.4 દેખાય છે. આ રહ્યા 3/225. અરે વાહ, શું ખતરનાક આવ્યું. જો 3/225 છે ને, આવી રીતે કરવાનું. 250 છે, 250. પોઈન્ટ કરીશ તો 0 કરવાના, નહીં મેળ પડે. 0 કરું તો હજી 0 કરું, હવે મેળ પડશે. 250 એકા 250 થઈ ગયા. 50 વધશે, 0 કરવું પડશે તો હજી 0 કરવું પડશે અહીંયા. બરાબર છે. હવે તમે જો અહીંયા 250 દુ 500 બરાબર છે, પતી ગયું. 0.012 દેખાય છે. આ રહ્યા 0.012 આપણો જવાબ થાય છે. નેક્સ્ટ જોડકા પતી ગયા છે. હવે આયા છે આપણે સરવાળાના દાખલા. જો મિત્રો, તમને આમાં એક કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં. જ્યારે પણ સરવાળા કરવાના હોય કે બાદાઈ કરવાની હોય ત્યારે હંમેશા આપણે છેદને જોવાનો. જો છેદ સરખો હોય ને તો મોજે મોજ થઈ ગઈ, મજા પડી ગઈ. કેમ ખબર છે? છેદ સમાન હોય ને તો ડાયરેક્ટ આપણે પ્લસ કે માઇનસ કરી શકીએ છીએ, પણ છેદ સમાન હોવા જોઈએ. જો છેદ સમાન નથી તો પહેલા છેદને સમાન કરો અને ત્યાર પછી બધી પ્રોસેસ કરો. ક્લિયર છે? જુઓ તમે અહીંયા 7 અને 7 છેદ સરખો છે એટલે ઉપર ડાયરેક્ટ 5 અને 3નો સરવાળો થઈ જાય તો કેટલા આવે? 8 અને છેદમાં 7 એટલે 8/7 આપણો અહીંયા જવાબ થઈ ગયો એવું કહેવાશે. ચલો આપણે અહીંયા સેટ કરી દઈએ જવાબમાં, તમે તમારી રીતે જોઈ લેજો. ડન છે? જોજો અહીંયા બીજું કરીએ છીએ આપણે. અહીંયા 3/8 અને 1/8 વચ્ચે માઇનસ છે તો છેદ સરખો છે 8 8 એટલે 3માંથી 1 ઓછા કરો તો કેટલા આવે? 2 આવે અને છેદમાં કેટલા છે? 8. જોજો હા, અહીંયા બાકી રાખતા નહીં, આ હજુ થશે આગળ. આના ભાગ પડે 2 ચોક 8 એટલે કે 1/4 આપણો અહીંયા જવાબ થાય છે. અહીંથી ઉચકવાનું અને આ બાજુ લાઈન મૂકી દઉં છું, પછી તમે તમારી રીતે જોઈ લેજો. નેક્સ્ટ 2/5 અને 3/5 તો ડાયરેક્ટ સરવાળો કરો. 2 ને 3 5 એટલે 5/5 બધું કટ થાય એટલે શું વધે? 1 વધે એટલે 1 આપણો અહીંયા જવાબ થશે. અહીંયા તમે જો 4/9 ઓછા 2/9 4માંથી 2 ઓછા કરો તો કેટલા આવે? 2 અને છેદમાં 9. આના કોઈ ભાગ પડે ને એટલે આ રહેવા દેવાનું. પછી હવે જોજો, આ મિશ્ર અપૂર્ણાંક કહેવાય. આને શું કહેવામાં આવે? મિશ્ર અપૂર્ણાંક. તો સૌથી પહેલા આને ફેરવી દેવાનું, આપણે અશુદ્ધ કરી દેવાનું. હંમેશા મિત્રો મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંક જ બને. ડન છે? શું કરવાનું? તો કે 3નો ગુણાકાર કરો, એક સાથે કરવાનો. 3 એકા 3 અને સરવાળો પછી એક સાથે, એટલે કે 3 એકા 3 અને 3 ને 1 4 મતલબ કે 4/3. આ શું બનશે? 4/3. એટલે આનું બનાવીએ હવે. તો આનું શું બનશે? 3 દુ 6 6 ને 1 7 7/3 અને વચ્ચે શું છે ભાઈ? સરવાળો છે તો સરવાળો કરવાનો. જોજો હવે 4 ને +4 કરો એટલે 11 આવશે. 7 4 11 અને છેદમાં 3 તો છે જ એટલે અહીંયા આવશે આપણો જવાબ 11/3. પિક્ચર થઈ ગયું પૂરું. ડન છે? ચાલો આગળ બીજું કરીએ છીએ આપણે. માફ કરજો. જોજો હવે અહીં શું કરવાનું. તો મિત્રો જો અહીંયા આપણી પાસે 2 રીત છે. કેટલી રીત છે? આપણી પાસે 2 રીત છે. કાં તો આપણે શું કરીએ? ડાયરેક્ટ કરી દઈએ ક્રોસ ગુણાકાર તો પણ ચાલે, અથવા તો છેદને સમાન કરો ને તો પણ ચાલે. બરાબર? આપણે શું કરશું મિત્રો? કરશું આપણે ક્રોસ ગુણાકાર. એ વધારે સિમ્પલ મેથડ છે, બીજું કોઈ માથાકૂટ કરવાની નહીં. જો તમને એક સિમ્પલ સમજાવી દઉં ફટાફટ. 5/3 આપેલું છે પ્લસ 6/5 આપણને આપેલું છે. ડન છે? છેદ સરખા નહીં એટલે ડાયરેક્ટ પ્લસ ન કરી શકાય. જ્યારે છેદ સમાન ના હોય તો ડાયરેક્ટ શું કરવાનું? આપણે ક્રોસ ગુણાકાર કરી દેવાના. તો 5 5 25 પ્લસ 6 તરી 18 અને છેદનો ગુણાકાર એટલે 5 તરી 15. હવે 25 અને 18 નો કરો સરવાળો તો 8 ને 5 13 2 ને 2 4 43/15 આપણો જવાબ થાય છે. શું આવશે ભાઈ? 43/15 આનો જવાબ બનશે. અને દાખલો આપણે આવી રીતે ગણી શકીએ છીએ. તમે લોકો જોઈ લેજો, મારે આને રફ કરવું પડશે, જગ્યા નથી એટલા માટે. અહીંયા જોજો તમે, હવે આને આખું ચેન્જ કરવું પડશે. 2 એકા 2 2 ને 1 3 એટલે કે 3/2 પ્લસ અહીંયા જો 3 એકા 3 3 ને 1 4 એટલે કે 4/3 થઈ ગયું. મિશ્રમાંથી કરી નાખ્યું આપણે અશુદ્ધ અપૂર્ણાંક. ફરી કરો ક્રોસ ગુણાકાર. 3 તરી 9 પ્લસ 2 ચોક 8 અને છેદમાં 3 દુ
6. 9 ને 8 નો કરો સરવાળો એટલે 8 ને 8 16 ને 17, 17 ના છેદમાં 6 આપણો અહીંયા જવાબ થાય છે. બરાબર મિત્રો, 17 ના છેદમાં 6 પણ લખાય, અથવા તો આપણે આવું પણ કરી શકીએ, 17 ભાગ્યા 6 કરો એટલે આપણે અશુદ્ધમાંથી મિશ્ર કરી શકીએ. કેવી રીતે કરવાનું? તો કે 17 અંશમાં એટલે છેદમાં અંદર આવશે અને 6 બહાર આવશે, તો 6 તરી 18 થાય. ડન છે. કેટલા વધશે? અરે વધી ગયા સાહેબ, વધી ગયા. હા ખબર છે, મને ખબર છે, વધી ગયા. ઓકે, 6 દુ 12. બરાબર. હવે કેટલા વધશે? 7 માંથી 2 જાય એટલે 5 વધશે. તો લખાય કેવી રીતે ખબર છે? આવું લખાય આને. ઉપર જે હોય ને એ આગળ લખવાનું, ત્યાર પછી નીચે આવો તો પાંચડો આવે છે તો પાંચડો ઉપર કરવાનો, અને અહીંયા આવો તો છગડો આવે છે તો છગડો અહીં લખવાનો. પતી ગયો લો. એટલે તમે લોકો આ લખો ને તો પણ ચાલે અને આ લખો ને તો પણ ચાલે, બંનેનો મતલબ એક જ થાય છે. ચલો આગળ વધીએ છીએ. 12/5 અને 1/2. 12/5 ઓછા 1/2. પહેલા આને રફ કરી દઈએ. જોજો અહીંયા 12 એકા 12, 12 દુ 24 ઓછા 5 એકા 5 અને છેદમાં 5 દુ 10. તો 24 માંથી 5 કાઢો એટલે 19 આવે. 19/10 એટલે કાં તો 19/10 પણ લખાય, અથવા તો આપણે આવું કરી દઈએ 19/10. તો 10 એકા 10, 9 બચે છે એટલે 1 આગળ લખવાનો, 9 ઉપર અને અહીંથી અહીંયા આવો એટલે 10 નીચે. તો આપણે આવું પણ લખી શકીએ છીએ. આ પણ આપણો આન્સર બને. ક્લિયર છે ને? ડન છે ને? ઓકે સરસ. આગળ વધીએ છીએ. 2/5 પ્લસ 3/2. 2 કેટલા છે ભાઈ? 5 અને 3/2. 3/2. 2 દુ 4 અને 5 તરી 15 અને છેદમાં 5 દુ 10. 15 ને 4 19/10. સેમ જ આન્સર આવ્યો. ભાઈ, સેમ ટુ સેમ આન્સર આવ્યો. 19/10 અથવા તો 1.9 દશાંશ લખો તો પણ કોઈ ચિંતા નહીં. અહીંયા 2/3 1/5. 2/3 ઓછા 1/5. 5 દુ 10, 3 એકા 3, 5 તરી 15, 10 માંથી 3 કાઢો એટલે 7 વધે. 7/15. આનો આન્સર બનશે 7/15. ચાલો ભાઈ, પિક્ચર થઈ ગયું પૂરું. ડન છે. નેક્સ્ટ આગળ વધીએ. આપણને શું આપેલું છે અહીંયા? સંખ્યા નાની છે કે મોટી, નાની છે કે મોટી છે, કાં તો બરાબર છે, આવું આપણે જોવાનું છે. જોજો, સૌથી પહેલા આપણે આ ચેક કરી લઈએ. જે સમાન છે ને પહેલા કરી દઈએ એટલે આપણું એક કામ પતી જાય. જોજો અહીંયા 2/5 અને અહીં પણ 2/5. એટલે આ સંખ્યા તો બરાબર છે એકદમ, એને ડાબા બરાબર જવા થઈ ગયું. બીજું કોઈ તમને દેખાઈ રહ્યું છે આ બાજુ? નાની મોટી સંખ્યા દેખાઈ રહી છે? નથી દેખાતી? વાંધો નહીં, તો પછી આપણે કરવું પડશે. જોજો હવે 7/2 અને 3/8. હું તમને એક સિમ્પલ કોન્સેપ્ટ કહી દઉં છું એકદમ શોર્ટકટ મેથડમાં, કે તમને બધું ઇઝીલી આવડી જશે. બરાબર છે? જોજો શું કોણ ખબર છે? જો મિત્રો, અંશ મોટો હોય ને, શું હોય? અંશ મોટો હોય તો એ સંખ્યા મોટી બનશે. પિક્ચર થઈ ગયું પૂરું. તમારે બીજું કંઈ જોવાની જરૂર નહીં. હવે તમારે બીજું કશું જ જોવાની જરૂર નથી. શું કહું છું મેં? અંશ મિત્રો જો મોટો હોય ને તો એ સંખ્યા મોટી. આવું તમે ગોખી નાખજો, મોઢે કરી નાખજો, હા ને, રાત્રે સપનામાં બોલ્યા કરજો, તમારે જે કરવું એ કરજો, પણ યાદ રાખજો કે અંશ મોટો સાહેબ, હા તો સંખ્યા પણ મોટી. જો અહીંયા 7/2 છે, મતલબ કે અહીંયા અંશ મોટો છે. અહીંયા 3/8 છે, અંશ નાનો છે. અંશ નાનો થઈ ગયો મતલબ કે આ સંખ્યા થઈ ગઈ નાની, આ સંખ્યા થઈ ગઈ મોટી. એટલે આ બાજુ મગરનું મોઢું આવશે અને આ બાજુ મગરનું મોઢું નહીં આવે. ક્લિયર છે? ચલો આવા બીજી જગ્યાએ શોધી લઈએ આપણે. અહીંયા 11/4 છે, 15. આ ત્યાં રહેવા દો, આ સ્પેશિયલ કેસ છે. બરાબર ને? આવા સ્પેશિયલ કેસ છે જેમાં બંને અલગ અલગ હોય ને, એ પહેલા પૂરા કરી નાખીએ આપણે. અહીં પણ ઓકે, આ જોઈ લઈએ. હવે અહીં 3/8 છે, અહીં 4/5 છે. અહીંયા અંશ નાનો છે અને અહીં પણ અંશ નાનો છે, એટલે આનું પછી કરીએ આપણે. પછી આ જોઈએ 9/5, 7/5, 2 પર પછી કરીએ આને. બીજું કયું પકડાયું છે ભાઈ? જો અહીંયા પકડાયું લાગે છે મને. 5/25 નહીં, 14/4, 15/4. મજામાં ગણતરી આપણે કરવી પડશે. ડન છે? ચાલો હવે તમને સમજાવું કે કેવી રીતે કરવાનું. જો અહીંયા ત્રીજું જુઓ તમે લોકો, 8 અને 8.
છેદ સરખા હોય તો પણ આપણે અંશને જ જોવાનું, છેદ સરખા છે તો પણ કોને જોવાનું, આપણે અંશને જોવાનું. તો જો અહીંયા તગડો મોટો છે ને નાનો એકડો છે એટલે આ સંખ્યા બનશે આપણી મોટી. ડન છે. બીજું જો અહીંયા 3/8 અને 4/5 છે, આવું કંઈક આપણને આપેલું છે. તો આપણે શું કરીએ, 8 ને અને 5 ને એવી કઈ સંખ્યા વડે ગુણીએ જેથી છેદ આનો સમાન થાય. તો કે જો સાહેબ 8 ને 5 થી ગુણો ને 8 ને 5 થી ગુણો તો 8 પંચા 40 થાય. તો 5 ને 8 થી ગુણો તો પણ 40 થાય, મતલબ કે અહીં પણ 40 આવી ગયા, અહીં પણ 40 આવી ગયા. હવે 8 ને કેટલા વડે ગુણ્યો, 5 વડે, તો 3 ને પણ 5 થી ગુણવું પડે, 3 પંચા 15. 4 ને 8 થી ગુણ્યા 5 ને 8 થી ગુણ્યા ને તો 4 ને પણ 8 થી ગુણો, 8 ચોક 32. હવે જુઓ તમે આ 32 મોટા કે 15 મોટા, હે સાહેબ 32 મોટા હોય ને યાર, તો 32 પર તમે ટીક કરો એટલે કે 32 છે મોટું કહેવાય, 32 બાજુ મોટું મોડું બાકી નાનું, મતલબ કે 4/5 છે એ 3/8 કરતા મોટી સંખ્યા ગણાશે. ડન છે. ચાલો અહીંયા પણ સેમ આપણે કરી શકીએ, અહીંયા 5 છે ને અહીંયા 2 છે, તો 5 વડા ને 2 વડે ગુણો તો કેટલા આવે 10, તો 2 ને 5 થી ગુણો તો કેટલા આવે 10, છેદ સમાન થઈ ગયો. 5 ને 2 વડે ગુણ્યા તો 9 ને પણ 2 વડે ગુણો તો કેટલા આવે 18. 7 ને 5 થી ગુણ્યા 2 ને 5 થી ગુણ્યા તો 7 ને 5 થી ગુણો, 7 પંચા 35, તો કેટલા આવશે 35, આપણો મોટો જવાબ થઈ જશે. એટલે આ આપણું મોટું મોઢું થશે. નેક્સ્ટ ત્રીજું આગળ જે આવ્યા જોઈએ, 11/4 છે અને 15/6 છે. જોજો અહીંયા તમે હવે 11/4 છે ને 4 ને 6 છે, એટલે જો આપણે 4 તરી 12 અને 6 દુ 12, તો આ 4 ને આપણે 3 થી ગુણો ને 3 થી ગુણો તો 12 થાય, તો 11 ને પણ 3 થી ગુણવું પડે તો 11 તરી 33 થાય. 6 ને 2 થી ગુણો તો 12 થશે, તો 15 ને 2 થી ગુણો તો 15 દુ 30 થશે. તો 33/12 અને 30/12 માં 33 સંખ્યા મોટી, એટલે આ બાજુ આપણી મોટી થાય છે. ચાલો આગળ વધીએ છીએ. આવી રીતે બધા પૂરા કરવાના છે આપણે. હા, 2/6 અને 3/9, 6 અને 9 આપેલા છે, 6 9 54 બરાબર છે, તો 9 6 54 એ જ કરવું પડશે. હવે આપણે 6 ને 9 થી ગુણ્યા તો 2 ને 9 થી ગુણો તો 2 9 18, આ 3 ને 6 થી ગુણો તો 6 તરી 18. અરે વાહ સાહેબ, કેટલું જોરદાર આવ્યું, 18/54. અહીં પણ કેટલું આવ્યું 18/54. એનો મતલબ કે આ બંને સંખ્યા કેવી છે સાહેબ, સરખી છે, એકદમ સરખી, કોપી ટુ કોપી છે. ખાલી દેખાવમાં આપણને અલગ લાગે છે, બાકી છે કેવી સરખી છે. અહીં પણ જોઈએ, જોજો અહીંયા 4/5 અને 5/4 છે. અંશ કઈ જગ્યાએ મોટો છે સાહેબ, તો કે અંશ મોટો અહીંયા, તો આ સંખ્યા પણ મોટી છે. આમાં ગણવું જ નહીં પડે, ડાયરેક્ટ શોર્ટકટ આન્સર આવશે. આગળ જોઈએ છે. ચાલો અહીંયા 1/5 છે, 10/50 છે. અહીંયા મારે 50 કરવા હોય તો 10 થી ગુણવું પડે, તો 5 ગુણ્યા 10 તો કેટલા આવશે, અહીંયા 50 આવશે. 5 ગુણ્યા 10 તો અહીંયા કેટલા આવશે 50, અને 1 ગુણ્યા 10 તો 10, 10/50, 10/50. ઓકે સરસ, આ બંને સંખ્યાઓ કેવી છે, સરખી સંખ્યાઓ છે. આગળ 6/18, 9/27. ઓહો આવું ખતરનાક છે. જોજો તમે અહીંયા આના ભાગ પડી શકે ને સાહેબ, તો પાડવાના. 6 તરી 18 અને આનું 9 તરી 27. અહીં પણ 1/3, અહીં પણ 1/3, મતલબ કે આ બંને સંખ્યાઓ કેવી છે, તો કે બંને સંખ્યાઓ સરખી છે, એટલે બરાબર કરવાનું. 5/25, 1/5, આને 5 વડે ગુણો તો 5 5 25 અને 1 5 5, મતલબ કે આ બંને સંખ્યાઓ પણ કેવી છે, સમાન. અહીંયા 19/2 અને 38/4. જો આને આપણે 2 થી ગુણીએ તો આનો શું બનશે, 2 દુ 4 બની જશે, તો 19 ને 2 થી ગુણો તો કેટલા બનશે 38, મતલબ કે 38/4 અને 39/4 છેદ સરખો પણ 39 મોટી સંખ્યા, એટલે 39 બાજુ મોટું મોઢું કરવાનું છે આપણે. આગળ વધીએ છીએ. 6/60 અને 2/20, તો 20 તરી 60 અને 2 તરી 6. અહીં પણ 6/60, 6/60, એટલે આ સંખ્યા બંને બરાબર છે, ઇક્વલ છે. આગળ 9/6 અને 6/9. આમાં મોટી સંખ્યા કઈ છે, 9 સંખ્યા મોટી છે, અંશ મોટો છે, તો મોટી બાજુ કરી નાખો, પિક્ચર પૂરું કરી નાખો. અહીંયા જોજો તમે આ મિશ્રમાં છે, તો 2 1 2, 2 ને 1 3, મતલબ કે આ 3/2 બને છે.
2 દુ 4, 4 ને 1 5, તો 5/2 બને છે. પોંચડો છે મોટો એટલે આ બાજુ બનશે આપણી મોટી. પૂરું થઈ ગયું, ડન છે. ચાલો આગળ વધીએ છીએ. હવે આપણે થોડા દાખલા કરવાના છે. ધવલે 2/5 મીટર રિબિન ખરીદી અને સોહિલે 3/4 મીટર રિબિન ખરીદી. તો બંને પાસે કુલ એટલે સરવાળો કરવો પડે. તો 2/5 પ્લસ 3/4 કરવાનું છે. આપણે કરી દઈએ છીએ ક્રોસ ગુણાકાર. 4 દુ 8, 5 તરી 15, છેદમાં 5 ચોક 20. 15 ને 8 નો કરો સરવાળો તો કેટલો થાય? તો 15 ને 8 નો સરવાળો કેટલો આવશે? 23 આવશે. 23/20 આપણો જવાબ બનશે. આવું ના કરો તો આવું પણ કરી શકો. 23/20, 20 એકા 20, 3 વધશે એટલે એકડો બચે છે અહીં લખવાનો, ત્રગડો ઉપર અને 20 આવશે નીચે. આ બંનેમાંથી તમારે જે તમને ગમે એ તમે આન્સર લખી શકો છો. લખી દઈએ છીએ આપણે બંને આન્સર. 23/20 લખો તો પણ ચાલશે, અથવા 1.3 લખો ને તો પણ હારી જશે. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ છીએ. વૈભવના જન્મદિવસ પર 2.1 ચોકલેટ મળી અને અશોકને 1.1 ચોકલેટ મળી. તો બંનેને કુલ એટલે સરવાળો કરવો પડશે. જો ફરીથી 2 દુ 4, 4 ને 1 5 એટલે 5/2 બનશે અશોક વૈભવનું. પ્લસ કરવું પડશે. 3 એકા 3 અને 3 ને 1 4 એટલે 4/3. કરો ક્રોસ ગુણાકાર. 5 તરી 15 અને 4 દુ 8 એટલે 15 પ્લસ 8 છેદમાં 3 દુ 6. 15 ને 8 એટલે ફરી 23 આવ્યું. ઓકે, વાંધો નહીં. 23/6 આપણો જવાબ બનશે. 23/6 બરાબર ને. આગળ શોભાએ 11/12 મીટર લાંબી દોરીમાંથી 3/4 મીટર લાંબી દોરી કાપી લીધી સાહેબ. તો કેટલી બાકી રહી? તો આને માઇનસ કરવાનું પાછું. આને શું કરવું પડશે? માઇનસ. એટલે 11/12 માંથી 3/4 ને માઇનસ કરવાનું. હવે જો તમે અહીંયા જે જગ્યાએ આપણને લાગે ને કે જે જગ્યાએ છેદ આપણે સરખો કરી શકીએ તો કરી દેવાનો. અહીં મને ખબર છે કે અહીંયા 12 આપેલા છે છેદમાં, તો અહીંયા હું 12 કરી શકું મારી રીતે કે 4 તરી 12, તો ઉપર 3 થી ગુણી દેવાનું, બીજું કંઈ નહીં કરવાનું. એટલે અહીં તમે જો 11/11 રહેશે, છેદમાં 12 તો છે જ. અહીંયા 3 તરી 9 અને છેદમાં 4 તરી 12. લો છેદ થઈ ગયો સરખો, ડાયરેક્ટ કરવાનું. 11 માંથી 9 ને કાઢો એટલે કેટલા વધે? 2 વધે. તો 2/12 અને આ કટ થઈ શકે છે. 2 છંગ 12 એટલે કે 1/6 દોરી બાકી રહી. આગળ નંદિની જે છે ને એ સવારે 2/5 કિમી અંતર ચાલી અને સાંજે 7/10 ચાલે. તો કુલ કેટલું અંતર ચાલે છે? તો 2/5 પ્લસ કરવું પડશે 7/10. હવે જો અહીંયા 10 છે અને અહીં હું 10 મારી રીતે કરી શકીશ. 5 ને ખાલી 2 વડે ગુણી દઈશ તો 10 થઈ જશે. તો ઉપર એ મારે 2 થી ગુણવા પડે. 2 દુ 4 અને 5 દુ 10 પ્લસ અહીંયા 7/10. તો 7 ને 4 નો સરવાળો આવશે 11/10. તો 11/10 કિમી જેટલું એ ચાલી હશે. બરાબર. નેક્સ્ટ આગળ ફરી દાખલા કરવાના છે આપણે. રાહુલે 2/5 ભાગનો પિઝા ખાધો અને મેહુલે 1/5 ભાગનો પિઝા ખાધો. તો બંને મળીને કેટલો ખાધો? અહીં પણ છેદમાં 5 છે ને અહીં પણ છેદમાં 5 છે. તો 2 અને 1 3 અને 5 તો છેદમાં છે, તો કે 3/5 ભાગનો પિઝા એમને ખાધો છે. છોટા ભીમે, વાહ વાહ વાહ, છોટા ભીમ 1 લાડુમાંથી 1/3 ભાગનો લાડુ ખાધો. તો કેટલો બાકી રહેશે? તો કે 1 માંથી 1/3 ને માઇનસ કરવાનું આવી રીતે. તો 3 એકા 3 થાય, 1 એકા 1 થાય. 3 માંથી 1 કાઢો, 3 એકા 3 કરશું. 3 માંથી 1 કાઢો એટલે 2 વધશે. 2/3. તો છોટા ભીમે 2/3 ભાગને બાકી રાખ્યો છે આપણા માટે, અને તમારે ખાઈ લેવાનું છે. હવે શાળામાં પાણીની આખી ટાંકી ભરેલી છે. આખી એટલે 1 કહેવાય. એમાંથી 1/4 ભાગ ખાલી થઈ ગઈ. તો 1/4 ભાગ ખાલી થઈ ગયો. ચલો 4 એકા 4, 1 એકુ 1, 4/4. 4 માંથી 1 કાઢો એટલે કેટલા વધશે? 3 વધશે અને છેદમાં 4 એટલે 3/4 ભાગની ટાંકી ખાલી થઈ ભરેલી હશે. બરાબર છે, ભરેલી હશે. ચાલો મિત્રો, ખબર પડી ગઈ બધાને? આટલી મસ્ત રીતે તમે સમજાવેલું છે મિત્રો. તમને વિડીયો ગમ્યો હોય ને, અને મને ખબર છે તમને ગમ્યો જ હશે, તો મિત્રો તમારે વિડીયોને લાઇક કરવાનો છે. વિડીયોને લાઇક કરી દેજો મિત્રો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા છો
અને તમને આવા ને આવા વિડીયો જોઈએ છે તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં રહેલા નાના અમથા બેલને ધીરેથી વગાડી દેજો, એને તમે પ્રેસ કરી દેજો, એટલે જ્યારે પણ અહીંથી વિડીયો અપલોડ કરવામાં આવે તો તરત તમારા ફોનમાં ટળંગ દઈને નોટિફિકેશન વાગે અને તમે વિડીયોને જોઈ શકો. ચાલો, અહીંયા આપણે 20 પૈસાને રૂપિયા બનાવવાના છે સાહેબ, બરાબર છે. આપણને એવું ખબર હોવી જોઈએ કે ભાઈ 1 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય, 100 પૈસા થાય, એટલે આપણે 100 ને ધ્યાનમાં રાખવાના છે. તો 20/100 કરો એટલે 0 0 ઉડી જાય, 2/10 વધે એટલે આને 0.2 કહેવાય. 0.2 દેખાય ને એને ટીક કરવાનું છે. ક્યાં છે ભાઈ? 0.20 છે, વાંધો નહીં. 0.20 હોય કે 0.2 હોય, બધુંય સરખું હે ને, બધુંય સરખું. 75 પૈસા છે, 2 પોઈન્ટ કાપી નાખો એટલે 0.75 આવશે. હા રહ્યું 0.75. આપણે 100 ને ધ્યાનમાં લેવાના એટલા માટે. 2 રૂપિયા 40 પૈસા, 2.40 દેખાય છે, 2.40 ક્યાં છે? આ રહ્યું 2.40. 325 પૈસા, 25 છે ત્યાં પોઈન્ટ મૂકી દો, બરાબર ને, 2 સંખ્યા પર પોઈન્ટ કાપવાના. સમજાવું, 325 પૈસા છે, રૂપિયા ફેરવવા માટે છેદમાં 100 મૂકવાના, 325 લખવાના, એવા ને એવા 2 0 છે અહીં મૂકી દેવાનો, તો 3.25 3.25 આપણો જવાબ થશે. ચલો, અહીંયા થોડુંક ચેન્જ આવશે. હવે 25 સેમી ને મીટર કરવાનું છે. હવે તમને સમજાવું સાહેબ, હવે તમને સમજાવું. સેમીને કરવું છે આપણે મીટર. તો 1 મીટરની અંદર તમને ખબર હોય તો તમને કહી દઉં મિત્રો, 1 મીટરમાં કેટલા સેમી હોય? તો કે 100 સેમી જ હોય ને સાહેબ, બરાબર છે. તો સેમ વસ્તુ કે 2 0 એટલે કે 2 પોઈન્ટ કાપવાના. 2 0 મતલબ કે 2 પોઈન્ટ કાપવાના. તો 25 સેમી એટલે કે 2 પોઈન્ટ કાપો, 25 છેદમાં તમે 100 રાખો એટલે શું આવશે? 0.25 આવશે. એટલે 0.25 આપણો જવાબ થશે. 219 સેમી છે, 2 પોઈન્ટ કાપો એટલે 19 પહેલા પોઈન્ટ આવશે, 2.19 આપણો અહીંયા જવાબ થશે. 1 મીટર 35 સેમી એટલે 135 મીટર. અચ્છા, શું કરવાનું છે આમાં? અચ્છા, 1.35 1 મીટર છે એટલે 1 પોઈન્ટ અને 35, 1.35 મીટર જવાબ થશે. 12 મીમી બરાબર સેમી. મીમી એટલે 10, મીમી એટલે 10 લેવાનું. તમને ચલો એ પણ લખી આલું છું કે 10 મીમી હોય ને એટલે 1 સેમી થાય, મતલબ કે સેમી ને મીમી નું હોય તો 10 વડે ભાગવાના. તો 12 મીમી એટલે 1.2 સેમી, 1.2 સેમી, 1 પોઈન્ટ કપાશે. 7 મીમી એટલે 0.7 કહેવાય, 1 પોઈન્ટ કપાશે. એટલે 132 મીમી એટલે 13.2, 13.2, એક જ પોઈન્ટ કપાસો ભાઈ. જો ફરી તમે સમજાવું છું, 132 એટલે મીમીનું સેમી કરવા માટે છેદમાં 10 કરવાના, એક જ પોઈન્ટ, 10 મીમી છે એટલા માટે. અહીંયા 1 પોઈન્ટ કપાશે એટલે 132 લખવાના, એવા ને એવા, છેદમાં 0 એટલે અહીંયા પોઈન્ટ મૂકવાનો એક સંખ્યા પછી, 13.2 એટલા માટે મેં ટીક કર્યું. હવે મીટર અને કિમી. તો 1 કિમીમાં 1000 મીટર હોય એટલે 3 મીટરનું કિમી કરવું હોય ને તો છેદમાં આપણે 1000 મૂકવા પડે. તો 3/1000 મૂકો એટલે અહીંયા 3 એવા ને એવા, અને 3 0 છે એટલે 3 સંખ્યા કરવાની, 1 2 અને 3, અહીં પોઈન્ટ મૂકી દેવાનો એટલે 0.03 આપણો જવાબ થશે. 0.03 આપણો અહીંયા જવાબ થશે. 82 સેમી બરાબર કેટલા મીટર? તો કે 0.82 મીટર. 100 ગ્રામ બરાબર કિલોગ્રામ. તો કિલોગ્રામ અને ગ્રામમાં 1000 છે, તો અહીંયા 100 ગ્રામ છે તો કેટલા કિલોગ્રામ થાય? તો કે 100/1000 મૂકી દેવાના, બીજું કંઈ નહીં કરવાનું. 100/1000 મૂકી દેવાના, 2 0 કેન્સલ, આ 0 કેન્સલ, 1/10 એટલે 0.1 કહેવાય. 0.1 ક્યાં છે? આ રહ્યું. 2340 ગ્રામ એટલે 3 0 કાપવાના, 1 2 અને 3 સંખ્યા પછી પોઈન્ટ એટલે 2.340, 2.340 આપણો જવાબ થશે. અને છેલ્લું આપણું પછી પૂરું કરીએ છીએ. 3 કિગ્રા 700 ગ્રામ એટલે કે 3.700 ગ્રામ બરાબર છે. 3.700 એટલે 3.7 લખો ને તોય હાલે. ડન છે. ચાલો મિત્રો, તો અહીં આપણો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. આખું જ તમને સોલ્યુશન ખૂબ જ જોરદાર રીતે કરાવેલું છે મિત્રો. તમને યુટ્યુબ પર આનાથી બેસ્ટ સોલ્યુશન નહીં મળે મિત્રો, હું તમને ગેરંટી મારું છું, બરાબર છે. તમને આનાથી બેસ્ટ સોલ્યુશન તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. ક્લિયર છે? કારણ કે મિત્રો આપણે તમને દિલથી ભણાવીએ છીએ કે ભાઈ મારા વિદ્યાર્થીઓ પરફેક્ટલી જોરદાર રીતે આગળ વધવા જોઈએ, નહીં માત્ર એક્ઝામ માટે પણ ધોરણ 7માં 8માં 9માં કે 10માં, બરાબર. તમે બધા જવાના જ છો, તો તમે મિત્રો માત્ર ગોખીને કરો ને તો તમે ક્યારેય આગળ નહીં વધો. હું તમને ચોખ્ખું ચટકાવું છું. તમે ગોખીને કરશો બધી વસ્તુ, ખાલી તમે એક્ઝામ માટે કરશો તો તમે આગળ નહીં વધો. તમારે મિત્રો ધોરણ 7માં 8માં 9માં 10માં 11માં 12માં તમે જ્યાં સુધીમાં ભણવાના છો ને ત્યાં સુધી તમને બધું મેથ્સ ઇન્ટરેસ્ટથી આવડવા જોઈએ.
એટલા માટે તમને આ બધી વસ્તુ મેં કોન્સેપ્ટ સાથે ક્લિયર કરાવી. ક્લિયર છે? ડન છે? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને એક મસ્ત મજાની લાઈક મારી દેજો. તમારા મિત્રો સાથે, તમારા આડાસ પડોશમાં, તમારા ગામના ગ્રુપમાં, બધી જગ્યાએ તમારે વિડીયોને ખતરનાક શેર કરવાનો છે કે ભાઈ જે પણ વિદ્યાર્થીઓની જરૂર છે, જે પણ વિદ્યાર્થીઓને ગણિત ગમતથી શીખવું છે ને એ બધા વિદ્યાર્થીઓ નચિકેત સ્ટડીમાં આવી જવા જોઈએ. અને જો તમે નવા છો, પહેલી વાર મારો અવાજ સાંભળી રહ્યા છો, મારો વિડીયો તમે જોઈ રહ્યા છો, ત્યારે તમારે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી જ પડે. બરાબર ને? કરશો ને? ઓકે, તો કરી નાખજો મિત્રો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.